વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ તેમના પરિવારજનો આજે તેમના પાર્થિવ દેહને લેવા માટે અમદાવાદ તરફ રવાના થયા છે. અંજલિબહેન, પુત્ર અને પુત્રી સહિત પરિવારના સભ્યો અમદાવાદ માટે નીકળી ગયા છે. રાજભવન રોડથી મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પણ રૂબરૂ હાજરી આપી રૂપાણી પરિવાર સાથે રવાના થયા. પરિવારને મળવા માટે વિવિધ વિભાગના અધિકારીઓએ પણ હોસ્પિટલ અને નિવાસ સ્થાને પહોંચીને શોક સંદેશ પાઠવ્યા. વિજયભાઈના વર્ષો સુધી ખાસ સહાયક તરીકે સેવા આપનાર શૈલેષ માંડલિયા ઘટના પછી અત્યંત ભાવુક થઈ ગયા. તેઓ ભાવનાવશ થઈને પોતાનું દુઃખ છુપાવી શક્યા નહોતા. મારા માટે એ નેતા નહીં, પરિવાર જેવો માણસ હતો, એમ તેઓએ કહ્યું. હવે પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી આજે કરવામાં આવશે. અંતિમ વિદાય માટે પરિવાર દ્વારા દેહ રાજકોટ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે. વિજયભાઈ રૂપાણી માત્ર રાજકીય પદ માટે નહીં, પણ સૌમ્યતા અને સત્કાર્ય માટે યાદોમાં રહે તેવા નેતા હતા.